વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એફઆઈ બીકોમની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 યુનિટ 3 આર્ટમલા હિસાબો સેમ 1ના વિદ્યાર્થીઓ માટે દાખલા નંબર 15મો સ્વાધ્યાયનો ગણાવું છે। આ મિત્રો કોમેન્ટના આધારે છે। ગયા વિડીયોમાં મેં તમને દાખલા નંબર 14 ગણાવી દીધો, એ પણ કોમેન્ટના આધારે હતો। 2 દાખલા માંગેલા હતા, 14 ને 15। તો આજે હું 15નો ગણાવું છું। એમાં મિત્રો અતુલના અમદાવાદ આતુરે વડોદરાના વિમલને 5 લાખની મૂળ કિંમતનો માલ, એટલે અતુલ માલધણી કહેવાશે અને વિમલ છે આડતીય કહેવાશે। આપણે 2 ખાતા બનાવવાના છે, માલધણીનું અને આડતીયાનું। તો મિત્રો 5 લાખની મૂળ કિંમતનો માલ છે, એના ઉપર 20% નફો ચડાવ્યો છે। 20% નફો 1 લાખ, એટલે 6 લાખ પ્રત્યે કિંમત થઈ। કેટલી કિંમત થઈ? 6 લાખ। હવે એમાં એને ખર્ચ કર્યો છે, પોતે કર્યો છે, એટલે રોકડ ખાતે આવશે। નૂરના 20,000 અને વીમા પ્રીમિયમના 30,000, 50,000 રૂપિયા એના ઉપર એને શું કર્યું છે? ખર્ચ કર્યો છે। તો એ રોકડ ખાતે ખર્ચ લખાશે। આપણો ખર્ચ હોય, નુકસાન હોય, આ બાજુ લખાય, બરાબર છે। અને વેચાણ છે એ જમા બાજુ, તફાવત ને વેચાણ, આખા સ્ટોક, આ 3 જ આઈટમ આવશે, એ જમા બાજુ લખાય। ત્યાર પછી લખ્યું છે કે 2 લાખની ઊંડી 10% વટાવે, 3 માસની વટાવે, જે આપણે મોકલી હતી વિમલે સ્વીકારીને આપણે પાછી મોકલી, અને આપણે વટાવે તો 2 લાખ ઉપર 10% 3 માસના વટાવ 5,000 રૂપિયા થાય, એટલે 5,000 રૂપિયા આપણે ઓછા મળશે વટાવના। આપણને નુકસાન થયું, એની વટાવ હંમેશા માલધણીના ખાતામાં ઉધાર બાજુ આવે, બરાબર છે। અને ઊંડી સ્વીકારનાર આડતીઓ એની ઊંડી 2 લાખની, તો એ રકમ 2 લાખ રૂપિયા આડતીયાને ખાતે જમા બાજુ આવશે। ત્યારબાદ લખેલું છે કે ભરતીય કિંમત ઉપર 5% કમિશન વેચાણમાં, વધુ ઉપજાવેલ ઉપર 10% અને આસામી આડત 2% આપેલ છે, એ આપણે પછી જોઈએ। હવે એને વેચાણ કેટલું કર્યું કે વિમલે મોકલાવેલા આંકડા મુજબ 2,40,000ની ભરતીય કિંમતનો માલ 3,20,000માં વેચ્યો, એટલે ભરતીય કિંમત એની 2,40,000 છે। કેટલી છે? 2,40,000, પણ વેચ્યો કેટલો? 3,20,000। અને બીજો છે 1,20,000, એ ભરતીય કિંમત છે, અને વેચ્યો કેટલો? 1,80,000। કેટલામાં વેચ્યો છે? 1,80,000। તો મિત્રો આ ભરતીય કિંમત છે, એટલે 3,60,000 રૂપિયા ભરતીય કિંમત થાય, અને 40,000નો એને અંગત, એ પણ વેચાણમાં જ આવશે, એને પોતે લીધો કહેવાય। એટલે ટોટલ 4 લાખ રૂપિયાનો માલ વેચાણ ખાતે આવે, એ કેમાં? ભરતીય કિંમતે આવે। બાકી એને તો વધારે કિંમત મળ્યો છે, એટલે આપણે તો આ રીતે લખવાનું: રોકાણ વેચાણ 3,20,000, ઉધાર વેચાણ 1,80,000। એને જે લખ્યું છે ને એ જ આપણે લખવાનું છે। અને પોતે પોતાની ભરતીય કિંમતે જ આપે છે, કારણ પોતાના અંગત માલ છે એ તો વધારે નફાથી લે નહીં, એટલે એને અંગત માટે ભરતીય કિંમતે 40,000નો માલ રાખ્યો, પણ આવશે વેચાણ તરીકે પોતાના માટે લીધો છે, પોતે ખરીદ્યો છે કંપની પાસેથી, બરાબર છે। એટલે ટોટલ વેચાણ આ 3,20,000, 1,80,000 અને 40,000 એ ભરતીય કિંમતથી વધારે કિંમતનું થશે આગે, બરાબર। આ 2 વેચાણ ભરતીય કિંમતથી વધારે છે, અને ભરતીય કિંમત મુજબ 4 લાખનું વેચાણ થાય। ભરતીય કિંમત મુજબ કેટલું થાય? 4 લાખનું। આમાં નવો પોઈન્ટ છે મિત્રો આગળના દાખલામાં, એમાં લખેલું છે ચોખ્ખું કે ભરતીય કિંમત કરતાં વધારે કિંમતે માલ વેચેલો છે, ભરતીય કિંમત કરતાં વધારે કિંમતે માલ વેચેલો છે। આના દાખલાની રકમ છે, તમે એમાં જોશો તો મેં લખ્યું, જો 2,40,000ની ભરતીય કિંમતનો માલ 3,20માં વેચ્યો, અને 1,20ની ભરતીય કિંમતનો માલ એણે આપણને કેટલામાં વેચ્યો છે? 1,80માં વેચ્યો છે।
કેટલામાં 1.80 ઉધાર, 40,000નો માલ પ્રત્યા કિંમતે રાખ્યો છે. આ એની મિત્રો રકમ છે. બરાબર. તો લેણીઓની 2 લાખની આપી છે, એને સ્વીકારી અને એનું કમિશન વટાવો 5,000 થયું. એ 5,000 આપણે અહીંયા લખ્યું. પછી આડતિયાએ ખર્ચ કર્યો છે. બરાબર છે. તો આડતિયાએ જે ખર્ચ કર્યો છે એને માલ મળ્યો તો એને વેચાણ કર્યું. પછી બરાબર, તો એને વેચાણ કર્યું છે 3,20,000નું રોકડ અને ઉધાર કર્યું છે 1,80,000નું, અંગત ઉપયોગ માટે 40,000નું. હવે આપણે આગળ વધીએ તો એને કમિશન આપવાનું છે. પહેલા 15,000 રૂપિયા સંગ્રહ ખર્ચ કર્યો અને પેકિંગ વત્તા વેચાણ ખર્ચ 22,500. અડતિયા એ પોતે કર્યો, એને માલ મળ્યો ને ત્યારે આ એને ખર્ચ કર્યો, ટોટલ 37,500. પણ એ ખર્ચ લેશે આપણી પાસેથી, એટલે પાછો એ પોતે જે આપણી પાસેથી લેવાના છે ને એ એના ખાતામાં જમા બાજુ લખશે, એની આવક થાય એટલા માટે. સંગ્રહ ખર્ચ 15,000, પેકિંગ વત્તા વેચાણ ખર્ચ 22,500, 37,500 આપણી પાસેથી વસૂલ કરશે. બરાબર છે. પછી મિત્રો આડતની ગણતરી કરીએ તો સામાન્ય આડત 20,000 રૂપિયા આવે છે. તો સામાન્ય આડત 20,000 રૂપિયા કેવી રીતે આવ્યા? તો અહીંયા આપણે લખ્યું કે સામાન્ય આડત છે પ્રત્યા કિંમત ઉપર તો વેચાણ 4 લાખનું થયું છે. કેટલા લાખનું થયું છે? 4 લાખનું. યાદ રાખજો, અમે ઘણી બતાવ્યું. આ એટલા માટે ગણતરી કરી છે. આ ભરતીય કિંમત જ છે. શું છે? ભરતીય કિંમત. તો ભરતીય કિંમત 4 લાખનું વેચાણ છે, એને વધારે જે વેચાણ કર્યું છે એના પરથી અલગ કમિશન મળશે. આપણે જે હંમેશા સામાન્ય આડત છે એ ભરતીય કિંમત જ ઉપર હોય. આ જે વેચાણ છે ને એ ભરતીય કિંમતથી ઉપરની કિંમત છે, એટલે આ પ્રમાણે સામાન્ય આડત નહીં ગણાય. તમને એમ થાય કે સર વેચાણ 3,20,000નું છે ને એ 1,80,004, અહીંયા તો તમને 5,40,000 થાય, તો 4 લાખ ઉપર શું કામ કર્યું? પણ એ 5,40,000 ઉપર થાય છે, એ 1,40,000 ઉપર એ વધારાનું એ ગણાશે. દાખલામાં ઉલ્લેખ કરેલો છે કે ભરતીય કિંમતથી વધારે કિંમતે જે માલ વેચ્યો છે એના ઉપર એને 10% લેવાનું છે. ત્યારે આમાં એને કેટલા મળે છે? 5. તો ભરતીયાની જે આ માલ છે 3,20,000નો, એકચ્યુઅલ છે 2,40,000નો. દાખલામાં મુખ્ય ઉલ્લેખ કરેલો છે. આ 1,80નો છે, એકચ્યુઅલ ભરતીય કિંમત એની 1,20 છે. 3,60 અને 40,000 આ ભરતીય કિંમત જ છે, એને પોતે અંગત માટે રાખ્યો છે, એની વધારે કિંમતે ના આવે છે. એટલે ટોટલ ભરતીય કિંમતનો માલ 4 લાખનો વેચાણો છે. એટલે 4 લાખ ઉપર 5% લેખે એનું કમિશન કેટલું થશે? 20,000 રૂપિયા છે. આ સામે આના તમે સૌ ઉધાર વેચાણ કરો. બરાબર છે. તો ઉધાર વેચાણ કેટલું છે? 1,80,000. એના 2% કેટલા થશે? 3600 રૂપિયા. બરાબર છે. તો 3600 રૂપિયા લેખે એનું થશે. પછી વધારાનું કમિશન. તો વધારાનું કમિશન મિત્રો જો આ 4 લાખ પ્રત્યે કિંમત છે અને આ માલ તમે જો 5,40,000નું ટોટલ વેચ્યું. તો 5,40,000માંથી પ્રત્યે કિંમત તમે બાદ કરો. આ પ્રત્યે કિંમત 4 લાખ. 4 લાખ બાર કરી તો કેટલા વધે? 1,40,000 વધે. એના ઉપર 10% વધારો એટલે 14,000 વધારાનું કમિશન મળશે. વધારાનું કમિશન 1,40,000 પર મળે. 5,40,000 આ એને કરેલ વેચાણ સરવાળો છે. એમાંથી ભરતીય કિંમત મૂળ કિંમત 4 લાખ બાદ કરો એટલે 1,40,000 વધારો વધે. એ વધારે કિંમત એને ઉપજી છે તો એના ઉપર કમિશન આપણે અહીંયા 14,000 રૂપિયા એને મળશે. સમજાય કે મિત્રો? આમાં 3 કમિશન છે. સામાન્ય આડત એ ભરતીય કિંમતના 5%, આસામી આડત એ ઉધાર કિંમતના 2% અને વધારાનું કમિશન એ ડિફરન્સ ભરતીય કિંમત અને એની વેચેલ કિંમત. એને વેચેલ આ પ્રમાણે કિંમત છે 5,40,000. જ્યારે માલ જો 4 લાખનો જ છે તો એમાં 1,40,000 રૂપિયા આપણે એને વધારે ઉપજાવે. આપણે તો દીધો તો એને 2,40 ને 21માં, તો એને તો વધારે વેચીને 5,40 દીધા. તો જે વધારાના 1,40 ઉપર આપણે એને કમિશન દઈશું 10%, તો એ 14,000 રૂપિયા આવશે.
પછી મિત્રો સામાન્ય આડત ગણાઈ ગઈ, આસામી આડત ગણાઈ ગઈ અને વધારાનું કમિશન. હવે મિત્રો રોકડ અનામત મેં તમને ખાસ કીધેલું હતું કે તફાવત જ્યારે લખો, તફાવત એકદમ ઈઝી છે. મૂળ કિંમત 5, 20% નફો એટલે 6 થઈ 1 લાખનો તફાવત આવે. બરાબર છે. તફાવતની રકમ લખી જો મૂળ કિંમત 5 લાખ અને ભરતીય કિંમત 6 લાખ છે. ભરતીય કિંમત કેટલી છે? 6 લાખ. દાખલામાં આપી દીધું છે મૂળ કિંમતનો 5 લાખનો માલ ઉપર 20% નફો ચડાવ્યો એટલે 6 લાખનો થયો. તફાવત કેટલો આવ્યો? 1 લાખનો. 1 લાખનો તફાવત આવ્યો તો એના ઉપર રોકડ અનામત કરવી હોય તો વધેલ સ્ટોક આપણને 2 લાખનો વધ્યો. આપણે છે 6 લાખનો, વેચાણો કેટલો? 4 લાખ. વધેલો સ્ટોક આવ્યો. વધેલા સ્ટોકની ગણતરી કરે છે. મોકલાવી ભરતીય કિંમત 6 લાખ અને માલ વેચ્યો છે 4 લાખ. એક 80નો અને બીજો એક 20નો. કેટલો મૂક્યો છે? એક 80, એક 20 અને 3 લાખ. બરાબર. એક 80 અને એક 20 એટલે 3 લાખ માલ ભરતીય કિંમત પ્રમાણે. ટોટલ વેચેલ માલની ભરતીય કિંમત એટલી છે 4 લાખ રૂપિયા. કેટલી છે? 4 લાખ રૂપિયા. આ રીતે 2 40 1 20, 2 40 અને 1 20 આવી. બરાબર છે. આ ટોટલ મારેલું છે 2 40 1 20 40 એટલે હું લખતો નથી. વેચેલ માલ કિંમત છે 4 લાખની કરેલી છે તો 6 લાખની ભરતીય કિંમત છે. એને ટોટલ 2 40 1 20 અને 40 એટલો માલ વેચ્યો 40,000. 4 લાખ. ટોટલ ડિફરન્સ કેટલો આવ્યો? 2 લાખનો. આ ભરતીય કિંમત છે. બરાબર છે. આપણે ભરતીય કિંમત એને 2 40નો માલ વેચ્યો, 1 લાખનો 20નો વેચ્યો. ભલે એને 3 20 ને 81 લીધા. આપણે તો 6 લાખનો વેચ્યો તો એમાંથી એને કેટલો વેચ્યો? તો 4 લાખ. 2 40 1 20 ને 40 અંગતનો એટલે 4 લાખ બાદ કરશો તો બાકી વધેલો સ્ટોક કેટલો કહેવાય? 2 લાખ રૂપિયા કહેવાય. કેટલો કહેવાય? 2 લાખ રૂપિયા એ વધેલો સ્ટોક કહેવાય. તો વધેલો સ્ટોક બરાબર 2 લાખ ગુણ્યા તફાવતની રકમ 1 લાખ ભાગ્યા આડત પર મોકલાવે 6 લાખ. તો અહીંયા 5 મહિના ઉડી જાય 2 તેરી 6 અને 3 પછી નીચે 3 વધીને ઉપર 1 લાખ છે તો એને ભાગ્યા કરશો તો તરગડા આવ્યા કરશે. 33,333 5 રકમ સુધી આપણે લઈ લઈએ. બરાબર. તો 33,333 એ સ્ટોક અનામત થશે. મિત્રો સ્ટોક અનામત કેવી રીતે આવી? બરાબર ખ્યાલ રહીને તમને. તફાવતની રકમ લખો એટલે સ્ટોક અનામત લખી લેવાનું, નહીંતર ભૂલાઈ જશે. સ્ટોક અનામત કેવી રીતે શોધાય એને સૂત્ર અહીંયા લખેલું છે. ગયા દાખલામાં પણ મેં તમે શોધાવેલું હતું, તમને બરાબર ખબર પડી ગઈ હશે. આમાં એક વધારાનો મુદ્દો કયો છે કે ભરતીય કિંમતે એને વેચાણ નથી કરેલું, એને પોતે ભરતીય કિંમતથી વધારે રકમ લઈને વેચાણ કરેલું છે. પણ આપણે આખરનો સ્ટોક શોધીએ ત્યારે હંમેશા ભરતીય કિંમતે જ શોધવાનો હોય. કારણ કે આપણે એને 6 લાખનો માલ દીધો હતો, એમાંથી 4 લાખનો વેચ્યો તો 2 લાખ જ બાકી રહ્યો. એટલો રહ્યો 2 લાખ જ બાકી રહ્યો. તો આ રીતે એની ગણતરી થાય. હવે છેલ્લે આખરના સ્ટોકની ગણતરી કરીએ. આપણને 2 લાખનો સ્ટોક વધ્યો તો એના માલધણીનું પ્રમાણ ખર્ચ કરવો હોય. બરાબર છે. તો માલધણીનો પ્રમાણ ખર્ચ 2 લાખ ઉપર થશે. એ વધેલો સ્ટોક ગુણ્યા એને કરેલો ખર્ચ 50,000 ભાગ્યા મોકલાવે કરશો એટલે 16,667 આવશે. આડતિયાનો પ્રમાણ ખર્ચ વધેલો સ્ટોક ગુણ્યા એને કરેલો ખર્ચ. એને કરેલો ખર્ચ કેટલો છે? અહીં 37,500. કેટલો છે એને કરેલો ખર્ચ? 37,500. એટલે તમને એમ થશે કે 15,000 કેમ લીધા? મિત્રો એને ટોટલ કરેલો છે 37,500 પણ વેચાણ ઉપર ખર્ચ કરેલો હોય. આ ખાસ ધ્યાન રાખજો. આપણે એના દરવાજા સુધી જ ખર્ચ દેવાનો છે. આપણા વતીથી ગોદામના દરવાજા સુધી જે ખર્ચ કરેલો એ જ એને આપણે મજરે આપીએ એટલે કે આપી શકીએ. ગોદામની અંદર માલ દાખલ થયા પછી એ ગમે તે ખર્ચ કરે તો આપણે એને મજરે આપવાનો નથી. એટલે આ દાખલામાં આ મુદ્દો ધ્યાન રાખજો. કારણ કે એને જે ખર્ચ કરેલો છે એ સંગ્રહ ખર્ચ એ આપણે દેશું, પણ પેકિંગ ને વેચાણ એને ભોગવવું પડશે. એ આપણે નહીં દઈએ. એટલે આપણો 15,000 જે છે એ આડતિયાનો પ્રમાણિત ખર્ચ છે ને અહીંયા 15,000 લેવાશે. કેટલો લેવાશે? 15,000. ધ્યાન રાખજો.
એટલે 15,000 જે આડતિયાનો પ્રમાણ ખર્ચ, વેચાણવાળો ખર્ચ નહીં, આ પેકિંગ વેચાણવાળો ખર્ચ છે એ એના ઉપરથી પ્રમાણિત ખર્ચ થાય. કાંઈ પોતે ભોગવવાનું હોય, વેચાણ કરેલું છે બધું એને ભોગવવાનું હોય. બરાબર છે. તો આડતિયાનો પ્રમાણિત ખર્ચ જે ગોદામની અંદર છે ને એ 15,000 રૂપિયા સંગ્રહ ખર્ચ છે એ જ ભોગવવાનું હોય. બરાબર છે. તો પછી ગોદામથી બહાર નીકળ્યા માલ પછી એને ભોગવવાનું હોય છે. આપણે ગોદામના દરવાજા સુધી માલ આવ્યો, સંગ્રહવાનો ખર્ચ છે એ આડતિયાનો ખર્ચ કહેવાય. પણ પછી આઉટડોર ખર્ચ થયા, એ આઉટડોર ખર્ચ ક્યારેય પણ પ્રમાણસર ખર્ચમાં નહીં લેવાનો. બરાબર છે. આઉટડોર ખર્ચ છે, આઉટડોર કોસ્ટ, વેચાણ ખર્ચ, પેકિંગ ખર્ચ. બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે દરવાજા સુધી માલ પહોંચાડી દો ત્યાં સુધી એ ખર્ચ આડતી પોતે કરે, એને વેચાણ ખર્ચ દેવાનો નથી. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. સંગ્રહ ખર્ચ એ આવશે, પણ પેકિંગ ખર્ચ, વેચાણ ખર્ચ એને અંગત ભોગવવાનું હોય તો પ્રમાણસર ખર્ચમાં એ ન આવે. કારણ કે આ જે છે ને એ આપણા માલ ઉપર સંગ્રહ ખર્ચ એને કરેલો છે, જે ખર્ચ આપેલો છે આપણા વતીથી એને સાચવી રાખે ગોદામમાં, એટલે એના ઉપર પ્રમાણિત ખર્ચ થાય. બાકી વેચાણ તો એ પોતે કરે છે એટલે એને ભોગવવાનું હોય. એટલે યાદ રાખવાની શું વાત છે કે ક્યારેય પણ વેચાણ ખર્ચ કે પેકિંગ ખર્ચ એ જ્યારે તમે પ્રમાણિત ખર્ચ કાઢો ને એમાં નહીં લેવાનું. ખરેખર જે ખર્ચ દરવાજા સુધીનો છે એ ખર્ચ એની અંદર તમારે પ્રમાણિત ખર્ચમાં લેવાનો. એટલે 15,000 લીધા છે, 22,500 એ પ્રમાણિત ખર્ચમાં નહીં આવે. બરાબર છે. એટલે ટોટલ 5,000 રૂપિયા, 2,21,667 એ એનું શું થશે? આખા સ્ટોકની કિંમત થશે. તો મિત્રો આ રીતે દાખલો એ પૂરો થાય છે. જવાબ બધા આવી જાય છે. હજી કોઈ પણ દાખલા હોય તો કોમેન્ટ કરજો, જરૂરથી તમે દાખલા મોકલી આપવામાં આવશે. જય દ્વારિકાધીશ, જય સિયારામ.